નમસ્કાર. આપની સાથે હું છું પાયલ અને અમેરિકામાં ટ્રમ્પની સરકાર બની. બહુ જ બધા લોકોને એવું ખબર હતી કે સરકાર બનતાની સાથે જ બહુ જ અલગ-અલગ નિર્ણયો લેવાશે. ભારતના લોકોને એ વિચારવામાં વધારે ઇન્ટરેસ્ટ હતો કે અહીંયાથી જે ત્યાં ગયા છે એ લોકો માટે શું પોલિસી આવશે, એ લોકોને શું ફાયદો થશે અને સ્પેશિયલી જ્યારે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતમાં આપણે જોઈએ તો અડધું ઉત્તર ગુજરાત એવું છે કે જે કેનેડા, અમેરિકા અને બધી જગ્યાએ ગયા છે. એમાંથી ઘણા બધા લોકો લીગલી ગયા છે, ઘણા ઇલીગલી ગયા છે. જે લોકો ઇલીગલી ગયા છે અત્યારે એ ઘરમાં પુરાઈને બેઠા છે. એમના અંદર એક ડર છે કે એમને પોલીસ પકડી જશે, એમને પાછું ભારત મોકલી દેવામાં આવશે. એટલે એ ડર અને ફફડાટ બધામાં છે. આ વિષય પર વિસ્તારથી સમજવું છે એટલે સાથે છે. અને મારે સૌથી પહેલો સવાલ એ છે પાર્થિશભાઈ કે જે લોકો લીગલી ગયા છે, જે લોકો ઇલીગલી ગયા છે, બધા જ કેમ ડરી રહ્યા છે? સાચું કહું તો જનરલ એક પોલિટિકલ ચેન્જીસ ક્યારે પણ આવે ત્યારે બધાના માઇન્ડમાં એવો કન્સર્ન ક્રિએટ થાય એ વાત સાચી છે. પણ જે લોકો ત્યાં લીગલ વિઝાસ ઉપર રહે છે એમને ડરવાનું કોઈ દેખીતું કારણ નથી. એક જ પ્રોબ્લેમ છે કે જો સિટીઝનશિપ બાય બર્થ જે હમણાં ચાલી રહ્યું છે, જો એ દૂર થઈ જશે તો 100% જે લોકો H1 ઉપર છે એમને થોડી તકલીફ ચોક્કસથી પડશે. બટ દેટ બિંગ સેડ હજી થયું નથી એ વસ્તુ. અને હું તમને પહેલા એક બ્રીફ તમારા વ્યુઅર્સ માટે કહી દઉં કે યુએસ એક એવો કન્ટ્રી છે, ઇવન કેનેડા પણ એ જ વસ્તુ કરે છે કે તેઓ તમારું ત્યાં કોઈ પણ વ્યક્તિનો ત્યાં જન્મ થાય છે તો એને જન્મતા વહેત અમેરિકન સિટીઝનશિપ મળી જાય છે. કેનેડામાં પણ એવું છે, એને કેનેડિયન સિટીઝનશિપ મળી પણ જાય છે. દુનિયાના 30 દેશો એવા છે કે જે બાય બર્થ સિટીઝનશિપ આપે છે. યુએસમાં 1898માં યુએસની સુપ્રીમ કોર્ટે નિયમ આપેલો છે અને ત્યારથી એ લોકોનું કોન્સ્ટિટ્યુશન, બંધારણ જેને આપણે કહીએ, એનું આર્ટિકલ 24 એમેન્ડમેન્ટ 14, એમેન્ડમેન્ટ નંબર 14 પ્રમાણે, નોટ 24 સોરી, પણ આર્ટિકલ 20 સોરી, યુએસ કોન્સ્ટિટ્યુશનના આર્ટિકલ નંબર 14 પ્રમાણે એવો નિયમ છે કે યુએસમાં જેનો પણ બર્થ થાય ને જન્મતા વખત અમેરિકન સિટીઝનશિપ મળી જવી જોઈએ. એ હવે ટ્રમ્પે એક્ઝિક્યુટિવ ઓર્ડર આપીને કેન્સલ કર્યું છે, પણ એટલું ઇઝી નથી. અને જો તમે ન્યૂઝ વાંચ્યા હોય તો સિએટલની કોર્ટના જજે ઓલરેડી એની સામે સ્ટે મૂકી દીધો છે. એટલે હજી આ બેટલ લાંબી ચાલશે. પણ હા, કોઈ પણ રીતે જો એ લીગલી ઇમ્પ્લિમેન્ટ થાય છે તો ચોક્કસ જે લોકો લીગલી ગયા છે એમને અસર પડશે, તકલીફ પડશે. પણ જે લોકો ઇલીગલ છે એમને 100% એમનો ડર વ્યાજબી છે. કારણ કે એવું કહેવાય છે કે યુએસમાં અમુક જે સ્ટેટ છે, એટલે બે પાર્ટીઝ છે, ડેમોક્રેટિક અને રિપબ્લિકન. સો અમુક જે સ્ટેટ્સ છે એ ટ્રમ્પની ફેવરમાં છે, તો અમુક સ્ટેટ્સ ટ્રમ્પની ફેવરમાં બિલકુલ નથી. કેલિફોર્નિયા એવા સ્ટેટમાં આવે છે કે જે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ ગમે એટલા હોય, અનડોક્યુમેન્ટેડ વર્કર્સ એ વર્ડ એ લોકો યુઝ કરે છે એના માટે, અનડોક્યુમેન્ટેડ પીપલ ઓર એલિયન પણ કહે છે. સો એમને એ કેલિફોર્નિયામાં ઘણા બધા આવા વર્કર્સ હોય તો વાંધો નથી આવતો. અને હવે એ લોકો ત્યાં શિફ્ટ થઈ રહ્યા છે. ફ્લોરિડામાં પણ ઘણા બધા શિફ્ટ થઈ રહ્યા છે, ટેક્સાસમાં પણ શિફ્ટ થઈ રહ્યા છે. બટ હવે એવું છે કે ઇરરિસ્પેક્ટિવ ઓફ યોર સ્ટેટ, ઇફ યુ આર ઇલીગલ, યુ વિલ બી કોટ. હવે તો એવી વાત છે કે સ્કૂલમાં પણ તમને સરપ્રાઈઝ થશે જાણીને કે તમે યુએસમાં છો અને તમારું ચાઇલ્ડ બર્થ થયો છે યુએસમાં કે નથી થયો, પણ યુએસમાં ચાઇલ્ડ સ્કૂલમાં એડમિશન લેવા માટે જશે તો એની પાસે તમે કોઈ ડોક્યુમેન્ટ માંગી નથી શકતા, તમારે એને એડમિશન આપી દેવું પડે એવો નિયમ છે. તો એ લોકોએ ત્યાં સુધી કીધું છે, એટલે એવું યુએસ ગવર્મેન્ટનું મેં ન્યૂઝ રિલીઝ જોયેલી હતી કે દે વિલ ઓથોરાઇઝ ધેર પીપલ કે તમે ચર્ચ એટલે રિલિજિયસ જગ્યાએ, સ્કૂલ પર જઈને પણ ત્યાં પણ ચેકિંગ કરી શકો છો. અને જો ત્યાંથી પણ તમને કોઈ અનડોક્યુમેન્ટેડ વર્કર કે એના ફેમિલી પકડે, તમે ડિપોર્ટ કરી શકો છો. અને મેં એ પણ વાંચ્યું કે જે પ્રેગ્નન્ટ વુમન છે એ લોકો પણ પ્રી બેબી પ્લાન કરી લે, એના પછી કાર્યવાહી થાય, એ પણ સાચું છે? બહુ જ સાચી વાત છે. 30 ડેઝનો ટાઈમ છે. હવે હું મેડિકલ પર્સન નથી, પણ એટલું કહી શકું કે કોઈ લેડીની ડ્યુ ડેટ ફોર એક્ઝામ્પલ આ આવ્યો છે 21st ઓફ જાન્યુઆરીના, તો 21st ફેબ્રુઆરી સુધી હજી એ લોકો બાય બર્થ સિટીઝનશિપ આપશે. ધારો કે એ પછી નથી આપતા તો કોઈની ડ્યુ ડેટ 10મી માર્ચની હોય તો 20 ડેઝ વહેલા પ્રી મેચ્યોર કરાઈ શકે છે. આવું પણ થઈ શકે છે. ઓકે, સિમ્પલ ભાષામાં હવે આ લોકો જે છે કે જે
ઇલીગલી જે ગયા છે ખોટું જ છે. આપણા દેશમાં પણ કોઈ ઇલીગલી આવે છે તો આપણે એમને નહીં જ રહેવા દઈએ. એટલે ત્યાંની સરકાર પણ કરી રહી છે એના મારે નથી બોલવી. લોકોનું હવે ભારત સરકાર એ લોકો પાછા લેશે કેવી રીતના? ભારત સરકાર કેવી રીતે પાછા લેશે એ તો હવે સમય જ બતાવશે. પણ નોટ ઓનલી ઇન્ડિયા, ઘણી બધા દેશોના લોકોએ એમના અનડોક્યુમેન્ટેડ વર્કર્સને પાછા લેવામાં કોઓપરેશન કરવાની તૈયારી બતાવી છે. હવે એ કેવી રીતે થાય કે એરપોર્ટ ઉપરથી જે લોકો યુએસની ફ્લાઇટમાં ગયા એમનો ડેટા શેર થાય અને એ પ્રમાણે અહીંયાથી નક્કી થાય. એટલે ઇન્ડિયન ગવર્મેન્ટ ટેકનિકલી એવા કેન્ડિડેટ્સને પાછા 100% લઈ શકે કે જેમનો ડેટા એમની પાસે હોય. પણ જે લોકો અહીંયાથી યુએસની ફ્લાઇટમાં ગયા જ નથી અને સાવ બીજી કોઈ રીતે ઇન્ડિયાની બહાર નીકળ્યા છે, એમને કેવી રીતે ટ્રેસ કરશે એ તો ક્વેશ્ચન જ છે. ઓનલી ટાઈમ વિલ ટેલ. પણ હા, યુએસનો અત્યારે એક સળગતો પ્રશ્ન એવો છે કે અમારા દેશમાં બહુ બધા ઇલીગલ ઇમિગ્રન્ટ્સ છે અને અમારે એમને બહાર કાઢવા છે. જો તમે એમને સપોર્ટ કરો છો તો યુએસ સામે એમની પોલિસીમાં, એમના ટેરિફમાં કે ટ્રેડમાં તમારી સાથે સપોર્ટિવ રહેશે. એક જાતનું બાર્ગેનિંગ છે. તમે આ નિર્ણયને કેવી રીતના જુઓ છો? કારણ કે તમને તો સતત દિવસમાં 50 ફોન આવતા હશે કે કેવી રીતના જવાનું યુએસ ને શું કરવાનું ને કેટલું લીગલ કેટલું ઇલીગલ એ બધી જ વાત તમારી સાથે થતી હશે. તો આ નિર્ણય કેમ જરૂરી હતો? જો આ નિર્ણય સાચું કહું ને તો કોઈ પણ વ્યક્તિ પોતાના દેશ માટે દેશદાસથી કામ કરતો હોય ને તો એ જોવું ખરેખર બહુ જ ગમે. I mean, as a person, I also like somebody who is devoted and committed to his country. એટલે બહુ જ મજા આવે સાચું કહું તો કે દેશના ગ્રોથ માટેની એક દેશભક્ત તરીકે એક દેશનો સુપ્રીમ પર્સન જે હાઈએસ્ટ પોઝિશન ઉપર છે એ વાત કરી રહ્યો છે, જોવું એના એક્શન જોવાની ખરેખર મજા આવે. સો એટલું કન્ફર્મ છે કે યુએસમાં ઇલીગલ માઇગ્રન્ટ્સને તકલીફ પડશે જ. અને હવે એના કારણે જે લોકોને લીગલ યુએસમાં જવું છે એ બાજુનું ધ્યાન વધશે. અને હું તો વર્ષોથી કહેતો આવ્યો છું કે કોઈ પણ દેશ હોય, લીગલી વિઝા લઈને જવું ઓલવેઝ વધારે સારું પડે. હવે રીતે છુપાઈને ફરવું કે છુપાઈને રહેવું કે એવી કોઈ જગ્યાઓમાં રહેવું કે જ્યાં તમને પ્રોપર તમે એ દેશને બેઝિકલી યુએસ શું છે, અમેરિકા શું છે, ઇટ્સ અ કન્ટ્રી લાઈક ઇન્ડિયા ઓલ્સો ટેકનિકલી સ્પીકિંગ. એની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરસ છે, ત્યાંનું એટમોસ્ફિયર, વેધર સારું છે, એર પોલ્યુટેડ નથી, તમે ત્યાંની લાઈફ વધારે સારી રીતે એન્જોય કરી શકો છો, લોકો સાથે હળી મળી શકો છો, લિબર્ટી, ફ્રીડમ ઘણું બધું છે. પણ ઇલીગલ માઇગ્રન્ટ આમાંનું ઘણું બધું એન્જોય નથી કરી શકતા. એમને સતત એને છુપાઈને રહેવું પડતું હોય છે. તો એ લાઈફનો ફાયદો શું? લોકો પણ ઇલીગલ જવાનું સૌથી પહેલો વિચાર કે લીગલ જઈ શકો છો. પૈસા તો મને લાગે છે કે સેમ જ થતા હશે જેટલા એ લોકો ત્યાં આપે છે. વેલ, ઓનેસ્ટલી ઇલીગલ કેવી રીતે જાય છે હું બહુ કમેન્ટ નહીં કરી શકું કારણ કે મારો વિષય નથી. પણ એ વાત તમારી 100% સાચી છે અને એના માટે 2-3 ઇન્સિડન્ટ્સ મને જે સરપ્રાઇઝિંગ અને શોકિંગ લાગે છે એ તમને કહીશ. તો થોડાક વખત પહેલા મેં કોઈક લેડીનો વિડીયો જોયો, મને યાદ નથી નામ શું છે એમનું, પણ એમને એવું ચોખ્ખું કહ્યું હતું કે ભાઈ મારે જો છોકરાને અમેરિકા મોકલો તો મારે વીઘો વેચવો જ પડે. એ આખા ઉત્તર હા કે ભાઈ વીઘો વેચી દો એટલે છોકરો ફોરેન જતો રહેશે. એટલે એ માઇન્ડસેટ છે, એ માઇન્ડસેટ ખોટો છે અને ખોટા માઇન્ડસેટને ચેન્જ કરવાની જરૂર છે આપણે બધાએ કલેક્ટિવલી ભેગા થઈને કે આ વસ્તુ ખોટી છે. બીજો એક ઇન્સિડન્સ બનેલો, જો તમને યાદ હોય તો લાસ્ટ યર કે એનાથી આગળ નિકારાગુઆની ફ્લાઇટ હતી, ફ્રાન્સ જતા પકડાઈ હતી અને પેરિસમાં એરપોર્ટ ઉપર આપણા બહુ બધા ભારતીયો હતા. એમાંનો એક ગુજરાતી કેન્ડિડેટ હતો કે જેણે ત્યાં ફ્રાન્સમાં જ રેફ્યુજી અપ્લાય કર્યું, જે રિજેક્ટ થયું. પછી પાછો આવ્યો તો એને કોઈકે પૂછેલું કે તમે આમ વાય આર યુ ડુઇંગ ધીસ, આવું શું કરો છો? ધેન હી રિપ્લાઇડ કે જો મને ફરી ચાન્સ મળશે હું ફરીથી પાછો જઈશ. સો મારા માટે હું યુએસ ઘણી બધી વખત જઉં છું, મારા માટે ઇટ્સ અ વેરી બ્યુટીફુલ કન્ટ્રી અને મારા ઘણા બધા મિત્રો ત્યાં છે. બટ એટલું કન્ફર્મ છે કે ત્યાં જવા માટે ઇલીગલ રસ્તાથી તમે એ દેશની રીતે એન્જોય નથી કરી શકતા. તો એ રીતે ના જવાય. લીગલ રસ્તા શોધાય, એના માટેની રિક્વાયર્ડ સ્કિલ્સ ડેવલપ કરાય, એના માટેની રિક્વાયર્ડ લેંગ્વેજ ડેવલપ કરાય. એના માટે મેં એવા કેટલાય લોકો જોયા છે કે નોર્થ ગુજરાતમાં હોય, કદાચ 50-100 કરોડની જમીનો હોય, બહુ સારું ફેમિલી હોય, પણ ઇન્કમ ટેક્સ રિટર્ન 0 ભરતા હોય.
એ ભરતા જ ના હોય. એવા પણ લોકો છે કે જે બહુ બધું એગ્રીકલ્ચરલ ઇન્કમ હોય એટલે ઇન્કમ ટેક્સ ના ભરીએ તો ચાલે, આપણા દેશમાં એવો રૂલ છે. પણ તમે ઇન્કમ ટેક્સ ભરો છો, તમારા પ્રોપર ડોક્યુમેન્ટ છે, તો તમને એ દેશના વિઝા મળે જ છે. વિઝા મળ્યા પછી તમે નક્કી કરો કે યુએસમાં તમારે પૈસા રોકીને જવું હોય તો ઇલીગલ જવું, એના કરતાં તો EB-5 કરીને કેટેગરી છે, જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે જઈ શકો છો અપ ટુ $800 to $900,000, એટલે કે 7-8 હમ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થાય છે. બટ ઇટ ઇઝ વર્થ. આજે તમે તમારા ફેમિલીને લીગલી ત્યાં રહી શકશો, બિઝનેસ કરી શકશો. ઇટ ઇઝ વર્થ. જો તમને એટલા પૈસાની સગવડ હોય તો 100% કરી શકાય. કાંઈ જ ખોટું નથી એમાં. હમ ઓર એલ્સ સ્ટડી કરવા પણ જઈ શકાય. યસ હમ. યસ જી. એ તમે કીધું એ પ્રમાણે કે તમારા ફ્રેન્ડ્સ ત્યાં છે, બહુ જ બધા તમારા કન્સર્ટથી ત્યાં ગયા હશે. તો આ પોલિસી પછી કે પછી ટ્રમ્પના નિવેદન પછી તમને ફોન કોલ્સ કે આવ્યું? સ્ટુડન્ટ્સ બેસિકલી બહુ જ ગભરાયેલા છે ત્યાંના. ઓનેસ્ટલી સ્ટુડન્ટ્સ કયા ગભરાયેલા છે એ પણ કહું. હમ સો યુએસમાં સારી કોલેજમાં એડમિશન લઈને, ત્યાંથી ડ્રોપ લઈને, એકદમ એવરેજ ઓછી ફીસની, કે જેમાં બિલકુલ ભણવા જવું ના પડે, કે જ્યાં એમની નજીકમાં કોઈ કેશમાં જોબ આપી દે, હમ એવી કોઈ જગ્યાએ ઘણા બધા લોકો ટ્રાન્સફર લઈ લેતા હોય છે. હમ અને એ બધા જ અત્યારે ડરમાં છે. અને હું ઓન કેમેરા ચોખ્ખું કહીશ કે એમને ડરવું જ જોઈએ. હમ આ ખોટું છે. તમે ભણવા જાઓ છો, તમારે ભણવું નથી, તમારે ખાલી અર્નિંગ ઉપર ધ્યાન આપવું છે, કેશમાં જોબ શોધવી છે, અને એકદમ એવરેજ, જેની કોઈ રેપ્યુટેશન, જે ડિગ્રીની કોઈ વેલ્યુ જ નથી, એવી યુનિવર્સિટીમાં તમે એડમિશન લઈ લો છો. સો ધીસ ઇઝ રોંગ. તમારે ડરવું જ જોઈએ. હમ એવા સ્ટુડન્ટ 100% ડરમાં છે. પણ જે લોકો ખરેખર સારી યુનિવર્સિટીમાં છે, જે લોકો સારી જગ્યાએ જોબ કરે છે, અને જોબ કરશે ઇનફેક્ટ, એમને કોઈ જ પ્રોબ્લેમ નથી આવવાનો. રાધર હવે તો જો તમે ટ્રમ્પનું સ્ટેટમેન્ટ સાંભળ્યું હોય તો એ ક્લિયરલી સેડ કે અમે ટેરિફ અમારી કન્ટ્રીમાં ઘટાડી રહ્યા છીએ. જે લોકો અમારી કન્ટ્રીમાં બિઝનેસ કરશે, અમે એમને, જેમ આપણું મેડ ઇન ઇન્ડિયા છે, મેક ઇન હમ ઇન્ડિયા, એવું એ લોકો મેક ઇન અમેરિકા કેમ્પેઇન સ્ટાર્ટ કરી રહ્યા છે. સો યસ. યુએસમાં જેટલા લોકો વધારે આવશે, અમને એટલા ટેલેન્ટેડ લોકોની વધારે જરૂર પડશે. ઇવન ટેકનિકલમાં પણ એમને એવું કહ્યું છે કે જે લોકો એઆઈ ને એ બધા કોર્સ કરશે તો એ યસ, લોકોને મતલબ આગળ જઈને જોબ ને બધી ઓપોર્ચ્યુનિટી યસ, આપીશું. ગ્રીન કાર્ડ માટે યસ. પણ અમે કરીશું અપ્લાય એમને. એટલે એમના નિવેદનમાં એ જ હતું કે અમને જોઈએ જ છીએ જ અહીંયાના ટેલેન્ટેડ લોકો, પણ અમને લીગલી જોઈએ છે, અમને ઇલીગલી આવેલા લોકો નથી જોઈતા. એનાથી આપણને કેટલો ફાયદો થશે? એમ કેટલા લોકો એવા છે કે જેને અમેરિકા જવું છે અને હવે એવું વિચારશે કે આપણે લીગલી જ જવું જોઈએ. જો હું તો એવું જ સમજુ છું કે લીગલી જ જવું જોઈએ. ફાયદો એ છે કે જેને હવે લીગલી જવું છે, તો એમનો ઓવરઓલ જે યુએસનો F1 નો સ્ટુડન્ટ વિઝાનો જે રેશિયો છે ને, એ હવે વધશે. હમ જાન્યુઆરી 25માં, એટલે જ્યાં સુધી બાઇડન ગવર્મેન્ટ હતી ત્યાં સુધી યુએસનો જે વિઝા રેશિયો હતો ઇન્ડિયાથી, એ બહુ જ ખરાબ હતો, બહુ જ ઓછો હતો. પણ હવે એ વધશે. એટલે સપ્ટેમ્બર 2025માં અમે જોઈ રહ્યા છીએ કે યુએસમાં સ્ટુડન્ટ વિઝા લોકો વધારે આપશે, બિકોઝ એમને ટેલેન્ટેડ લોકોની જરૂર છે. બીજી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે તમારે નોટિસ કરવી જોઈએ, કે ઇલીગલ માઇગ્રન્ટ્સ જો ઓછા થશે ને, તો એ દેશમાંથી ક્રાઇમ પણ ઓછું થશે. હમ કારણ કે જે ઇલીગલ છે, જે એમ પણ સંતાતો ફરે છે, જેને આવડી જ ગયું છે પોલીસથી બચતા, હમ એ કદાચ નાનો મોટો ક્રાઇમ કરીને છુપાઈ જશે તો કોઈ પકડી નહીં શકે. પણ મારો આમાં એ સવાલ પણ હતો, હું આના પછી તમને પૂછવાની હતી કે સૌથી મોટું કારણ એમને એ જ આપ્યું કે જે ઇલીગલ આવ્યા છે ખોટા વિચાર સાથે કે પછી કંઈક ખોટું કરવા માટે આવ્યા હશે. પણ એવા કિસ્સાઓ આપણે બહુ જ ઓછા જોયા છે, એમ કે અહીંયાથી જે ગયા હોય ખોટું જ છે, ઇલીગલ ગયા છે ખોટું જ છે, પણ એવું કંઈ કર્યું હોય એમ. ઇન્ડિયન્સ આઈ એમ નોટ શ્યોર, પણ હમ એના માટે તમારે લોકલ યુએસનું ક્રાઇમ રિપોર્ટિંગ જોવું પડે, તો હમ તમને ખ્યાલ આવે કે કેટલા બધા ઇલીગલ વર્કર્સ ઘણી બધી વખત ક્રાઇમમાં ઇન્વોલ્વ થઈ જતા હોય છે. કારણ કે હમ બહુ સિમ્પલ લોજિક છે. માણસ ઇલીગલ યુએસ ગયો છે તો એનું રીઝન શું છે? એક જ છે કે એને પૈસા કમાવા છે. યસ. એ સિવાયનું કોઈ કારણ છે જ નહીં. હમ હવે પૈસા કમાવા એને કોઈ એવી સંકટમાં આવે છે કે જ્યાં એને, અને અંડરગ્રાઉન્ડ રહેતો માણસ ટેકનિકલી એ સર્ટેન એ ટાઈપના લોકોમાં કોન્ટેક્ટમાં આવી શકે, એ વાત બહુ ઇઝી અને સ્વાભાવિક છે. હમ સો એ વ્યક્તિ એવા કોઈના કોન્ટેક્ટમાં આવશે જેમાંથી ક્રિમિનલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થશે, તો એને હમ પૈસા તો વધારે મળશે.
હમ તમને બહુ સરપ્રાઈઝ થશે. હું તમને ભાઈ બહેન એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું. અત્યારે કેનેડામાં એવું ચાલે છે કે કેનેડામાં ઘણા સ્ટુડન્ટ્સ એવા છે કે જેમનું પીઆર નથી થતું કે નથી થવાનું, કે જે હમ લોકો થોડાક કેપેબલ નથી. અગેન આઈ એમ સેઇંગ કેપેબલ નથી. જે કેપેબલ છે એનું પીઆર તો થઈ જ જવાનું છે. હમ તો ત્યાં પણ હવે એવું સ્કેમ ચાલે છે. ત્યાં આપણા જ લોકો, હું તમને લિંક મોકલીશ સોશિયલ મીડિયા ઉપર. એ લોકો ઇન્સ્ટાગ્રામ પર રીલ મૂકે છે કે તમે ઇન્ડિયન સ્ટુડન્ટ છો, તમારે પાછા જવું છે તો તમે અમારો કોન્ટેક્ટ કરો. અમે તમને $50,000 $60,000 સુધીની લોન અપાઈએ. તમે પૈસા લઈને ઇન્ડિયા જતા રહો, તમારે ભરવાના નથી. અચ્છા, ખ્યાલ આવે? એટલે જે આપણે જે કેસ જોયા છે કે અહીંયાથી પૈસા લઈને ત્યાં જતા રહે, પછી કોઈ પકડી ના શકે, એનાથી ઊંધું ત્યાં ચાલી રહ્યું છે. હવે તમારે કેનેડા તો આવું નથી, કઈ વાંધો નહીં. તો અત્યારે લોન તો લઈ લો બેંકમાંથી, તમને મળે છે, હું તમને લોન અપાઈ દઉં. એમાં એ પોતાનું એક સ્પેસિફિક માર્જિન ઓફ પ્રોફિટ રાખશે અને અપાઈને આપણે ઇન્ડિયા ભેગા થઈ જશે પૈસા લઈને. એટલે આ પણ એક ક્રાઇમ છે. ક્રાઇમનો હા મતલબ એવો નથી કે એ હાર્ડ ક્રાઇમ હોય કે કોઈને તમે ફિઝિકલ ઇન્જરી કરી છે. ઇકોનોમિકલ ક્રાઇમ છે ને. ઇકોનોમિકલ ક્રાઇમ તો આપણા ઘણા બધા લોકો કરતા હોય છે, તમે જોયું હશે. છેલ્લો સવાલ છે પાર્થેશભાઈ કે જો પોલિસીમાં કંઈક ચેન્જીસ આવે છે, અત્યારે તો બેસિકલી જે નિવેદન આપ્યું છે એનાથી બધા ડરેલા છે. જો પોલિસીમાં ચેન્જીસ આવે છે તો તમને શું લાગે છે કે કયા પ્રકારના ચેન્જીસ હોવા જોઈએ જેના કારણે ભારતને પણ ફાયદો થાય અને યુએસને પણ ફાયદો થાય? જો ભારતને ફાયદો થાય, આઈ ડોન્ટ નો, બીકોઝ એ કમ્પ્લીટલી પોલિટિકલ થઈ ગયું. ભારતીયોને ફાયદો થાય એવું હા, 100% ઇન્ડિયન્સને ફાયદો થાય એવું 100% થશે કે ઇન્ડિયન્સ સારા જે ટેલેન્ટેડ આપણા સ્ટુડન્ટ્સ છે એમને વિઝા વધારે મળશે. ઇવન દે વિલ ઇન્ક્રીઝ L1 વિઝા ઓલ્સો. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે L1 વિઝા થોડા વધારશે ઇન્ડિયન્સ માટે સ્પેસિફિકલી. સો જેના કારણે ફ્યુચરમાં એમને લાંબો ટાઈમ ત્યાં રહેવું હોય તો રહી શકાશે. સો લીગલ ઇમિગ્રેશન યુએસમાં જેટલું વધારે થશે એટલો વધારે આપણને ફાયદો છે. હું તમને એના માટે એક બહુ સરસ ઇન્ફોર્મેશન આપું. યુએસ દર વર્ષે 1.1 મિલિયન એટલે કે 11 લાખ નવા ગ્રીન કાર્ડ ઇસ્યુ કરે છે દર વર્ષે. આમાંના મોટા ભાગના ફેમિલી બેઝડ હોય છે. પણ જે સ્કિલ્ડ માઇગ્રેશન કહેવાય ને, કે જે ઇકોનોમિકલ માઇગ્રેશન છે, જેમાં H1 ઉપરથી I-140 કરી હોય કે ઈ સિરીઝમાં EB1 EB2 EB5 સુધીની જે સિરીઝ છે એનો ટોટલ પર્સન્ટેજ એ જે યુએસનું જે ઇમિગ્રેશન છે એમાં એ 25% to 30% છે. અને બાકીનું જે માઇગ્રેશન છે એ માઇગ્રેશન ઇકોનોમિક બેઝ માઇગ્રેશન નથી, ફેમિલી બેઝ છે કે બીજા કોઈ પણ રીઝનથી છે. એમાં રેફ્યુજી પણ થોડા ઘણા આવી ગયા. સો દે વોન્ટ ટુ ચેન્જ દેટ. એમને એ માઇગ્રેશન 60-70% સુધી ઇકોનોમિક બેઝ લઈ જવું છે. અને આ પ્રપોઝલ જ્યારે ટ્રમ્પની સરકાર પહેલા હતી ત્યારે પણ આવેલી હતી, બિફોર 5 years. અને એના બેઝ ઉપર એમને નક્કી પણ કર્યું કે જે અહીંયા માસ્ટર ડિગ્રી કરશે ટોપ 20 કે ટોપ 50 યુનિવર્સિટીમાંથી એમને પ્રાયોરિટી આપીશું. અને પોઈન્ટ સિસ્ટમ સાથે આવેલું હતું, જે હવે ફરીથી કદાચ આવી શકે છે. બટ દે વોન્ટ ટુ ચેન્જ કે અમે 11 લાખ લોકોને દર વર્ષે નવા લઈએ છીએ, તેમાંથી 60-70% લોકો એવા હોવા જોઈએ કે જે એમની સ્કિલના બેઝ ઉપર કે ફાઇનાન્શિયલ કેપેસિટીના બેઝ ઉપર અમારા દેશમાં આવે છે, તો અમારા દેશને વધારે ગ્રોથ એમના ત્યાં પણ કંઈક કરી શકે એમ કે અમને હેલ્પફુલ થાય. એક્ઝેક્ટલી. સો આ લોજિક છે. એટલે દે વોન્ટ ટુ ચેન્જ ધીસ. એટલે અને ઇલીગલ જેટલા લોકો જશે લોકલ લેવલે એટલો જ અનએમ્પ્લોયમેન્ટ રેશિયો પણ ઓછો થશે, બધાને જોબ પણ વધારે સારી મળશે. કારણ કે ઇલીગલ માઇગ્રન્ટ્સ ક્યાંક ને ક્યાંક જોબ તો કરતા જ હોય વેન ધે મૂવ આઉટ. તો ડેફિનેટલી જોબ તો ઓપન થશે, લોકલ માર્કેટ ઇમ્પ્રૂવ થવાનું જ છે. થેન્ક યુ સો મચ પાર્થેશભાઈ, તમે અમારી સાથે જોડાયા. અને પ્રશ્ન એ જ છે કે અહીંયા બહુ સારા સારા ધંધા, હજારો રૂપિયા, કરોડો રૂપિયા છોડી અને લોકો ફોરેન જવાનું ખાલી સ્ટેટસ માટે વિચારતા હોય છે. અમુક વાર એ સ્ટેટસ બની જાય છે અને પછી એવું વિચારે છે કે હવે લીગલી તો અમે શાયદ નહીં જઈ શકીએ, પરીક્ષાઓ આપવી અઘરી છે, કે પછી ગ્રીન કાર્ડ મળશે કે કેમ, એ બધા પ્રશ્નો હોય છે. અનેક લોકો એવા છે કે જે લીગલી ત્યાં ગયા છે, જોબ માટે ગયા હશે કે ભણવા માટે ગયા હશે, એ પણ અંડરગ્રાઉન્ડ થઈ જાય છે. તો આ બહુ જ મોટા મોટા પ્રશ્નો છે. પણ અત્યારે બહુ જ લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે મેં જેટલા પણ આર્ટિકલ્સ વાંચ્યા અને જોયું એમાં મને એટલી ખબર પડી કે એ નિવેદન આપ્યું છે, હજી એના ઉપર હજી લાંબો વિચાર થશે, એના ઉપર હજી કામ થશે. અને જે લીગલી ગયા છે એને તો બિલકુલ ડરવાની જરૂર જ નથી, કારણ કે એમની પાસે તો બધું જ છે. અને જે લોકો હવે એમને તક વધારે મળશે, મને એવું લાગે છે કે
જે લોકો ટેલેન્ટેડ છે એમને વધારે તક આપવામાં આવશે. એ પોલિસીમાં જો ચેન્જ આવશે તો ખરેખર ભારતીયો ત્યાં જઈને પણ સારું કરી શકશે. એક્ઝેક્ટલી, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. અને સામે એ પણ કહું કે તમે એક સ્ટેટમેન્ટ કીધું કે ઘણા બધા લોકો અહીંયા એક એજ થઈ ગઈ છે, ફાઇનાન્શિયલ કેપેસિટી છે, પણ એક્ઝામ આપવી નથી આમ તેમ. સો એવા ઘણા બધા લોકો L1 વિઝા ઉપર યુએસ જઈ શકે છે. ઘણા બધા લોકો ત્યાં ફાઇનાન્શિયલી વધારે કેપેબલ હોય તો ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકે છે અને એના બેઝ ઉપર પણ ગ્રીન કાર્ડ લઈ શકે છે. સો બેનિફિટ્સ બહુ બધા છે. અત્યારે એટલું જ કહીશ કે યુએસ ઇઝ ગોઈંગ ટુ બી બેટર ફોર talented and legal migrants. Okay. You're welcome.